શું તમે જાણો છો, એક એવું મહાપુરાણ છે જે મનના અંધકારને દૂર કરીને જીવનમાં શાંતિનો પ્રકાશ લાવે છે, જેમાં સ્વયં ભગવાન શિવના દિવ્ય રહસ્યો છુપાયેલા છે। આ છે શ્રી શિવ મહાપુરાણ, જેનું શ્રવણ જીવનને નવી દિશા આપી શકે છે। શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે। ભગવાન શિવના દર્શનની કથા છે, જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે। શિવકથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે। તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા। સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે, જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પૂજાયા છે। તેઓ તો પૂજાયા એટલું જ નહીં, તેમના વાહનો પણ પૂજાયા છે। બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઈ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે। શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે। તેનું સંક્ષિપ્ત સ્વરૂપ વેદ વ્યાસજીએ આપ્યું છે। આ શિવ મહાપુરાણમાં 7 સંહિતા, 297 અધ્યાય અને 24,000 શ્લોક છે। શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે, જેનાથી માણસની દશા સુધરે છે। જ્યાં શિવકથાનું આયોજન થાય છે, ત્યાં બધા તીર્થોનો વાસ થાય છે। એક દિવાસળી સળગાવતા જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવકથા ઘોર પાપોનો નાશ કરે છે। શિવ એટલે કલ્યાણ, જેનું નામ લેવાથી સર્વનું કલ્યાણ થાય છે, તેવા ભગવાન શિવની કથા એટલે જ શિવ મહાપુરાણ કથા। મુક્તિ મેળવવાની ઈચ્છાવાળાઓએ, મોક્ષ મેળવવાની ઈચ્છાવાળાઓએ કે કૈલાસ પ્રાપ્તિની ઈચ્છા રાખનારે પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પણ શિવ મહાપુરાણ અવશ્ય વાંચવું, સાંભળવું કે જોવું જોઈએ। શિવ મહાપુરાણ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી તે ભરપૂર છે। આ મહાપુરાણ બ્રહ્મતુલ્ય હોઈ સર્વશ્રેષ્ઠ ગતિ જીવનને આપે છે। દરેક મનુષ્યએ જીવનમાં એક વખત શિવ મહાપુરાણ વાંચવું જોઈએ। શક્ય ન હોય તો સાંભળવું જોઈએ। જે પુરુષ કે સ્ત્રી આ મહાપુરાણનું કથાનક સાંભળશે, તે સ્ત્રી કે પુરુષ કર્મરૂપી મોટા જંગલને ક્ષણ માત્રમાં પાર કરી જાય છે। શિવ મહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે, જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે। કલિયુગમાં જન્મેલા મનુષ્યોના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કાંઈ નથી। જેના ગત જન્મના કોઈ પુણ્ય સંચયમાં હોય અને તે ઉદય પામતા હોય, તેને જ શિવ મહાપુરાણ જોવા, વાંચવા કે સાંભળવા મળે છે। જેમ જીવનમાં માત્ર 3 વખત શિવ 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 બોલનારનો મોક્ષ થાય છે, તેમ શિવ મહાપુરાણનો ગ્રંથ માત્ર આદરપૂર્વક જોવા માત્રથી પણ જીવન દરમિયાન કરેલા કેટલાક શુલ્લક પાપ નષ્ટ થાય છે। શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે। ઓમ નમઃ શિવાય।